સુરતમાં બાબા બાગેશ્વરના દરબારમાં ઘણા અજીબોગરીબ ધતિંગ થયા। કેટલાક લોકો અચાનક ધૂણવા લાગ્યા તો કેટલાક લોકો મારવા લાગ્યા તો કેટલાક લોકો એવી વાતો પણ કરી કે લોકોમાં ચૂડેલ અથવા તો ભૂત આવી ગયું છે। ત્યારે શું છે સમગ્ર મામલો, તેની વિગતવાર ચર્ચા કરીએ। વિવાદોના કેન્દ્રમાં વારંવાર આવતા અને પોતાના દાવાઓને લઈને ચર્ચામાં રહેતા બાબા બાગેશ્વર ફરી એકવાર નવા વિવાદના વંટોળમાં ઘેરાઈ ગયા છે। રાજકોટમાં યોજાયેલા તેમના દિવ્ય દરબાર બાદ અંધશ્રદ્ધા અને આસ્થાને લઈને મોટો વિવાદ ઊભો થયો છે। રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ સૌરાષ્ટ્ર સનાતન સમિતિ દ્વારા આયોજિત ત્રિદિવસીય હનુમાન કથા અંતિમ દિવસે હજારો ભક્તોની હાજરી વચ્ચે કાર્યક્રમ પૂર્ણ થયો હતો, પરંતુ સમાપન સમયે કથિત ધૂણવાના દ્રશ્યો સામે આવતા વિવાદ વધુ ઉગ્ર બન્યો। આ મામલે વિજ્ઞાન જાથાએ ગંભીર વલણ અપનાવ્યું છે અને ધૂણવું કોઈ ચમત્કાર નહીં પરંતુ માનસિક સ્થિતિ હોવાનું કહી ચમત્કારના નામે અંધશ્રદ્ધા ફેલાવવાનો આરોપ લગાવાયો છે। સંગઠનને આ મુદ્દે પોલીસ કમિશનરને લેખિત ફરિયાદ આપવાની તૈયારી શરૂ કરી છે અને કાળા જાદુ નિવારણ કાયદા હેઠળ કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે। ત્યારે બીજી તરફ સૌરાષ્ટ્રના આગેવાન પુરુષોત્તમ પીપળિયાએ આ મુદ્દે સીધો પડકાર ફેંકી બાબા બાગેશ્વરને લાઈવ ડિબેટ માટે આમંત્રણ આપ્યું છે, જેના કારણે વિવાદને વધુ વેગ મળ્યો છે। અગાઉ પણ તેમણે અંધશ્રદ્ધા મુદ્દે આક્ષેપ કર્યા હતા, જેના કારણે આ સમગ્ર મામલો સતત ચર્ચામાં આવી રહ્યો છે। ત્યારે આ સમગ્ર મામલે પુરુષોત્તમ પીપળિયા અને વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા શું કહે છે તે સાંભળી લઈએ। બાબા બાગેશ્વરના દરબારમાં જે કંઈ ગઈકાલે ડ્રામા સર્જાયો, ડાકીની સાકીની પિચાસીને ધૂણાવવામાં આવ્યા, જેનો વળતારો મેં અગાઉથી પણ આપી દીધો હતો કે આવું થવાનું છે। બાબા ઢોંગ ધતિંગ કરવા માટે પંકાયેલા છે। જેવી રીતે જાદુગર છે એ પોતાના માણસો, જેને માવઠાઓ કહે છે, એ માવઠાઓ દ્વારા જાદુગીરી કરે છે, તેવી જ જાદુગીરી આ ઢોંગી બાબા બાગેશ્વર કરી રહ્યા છે। હકીકતમાં હનુમાન ચરિત્રો પર કથા કરવા આવ્યા હતા। હનુમાન ચરિત્ર ઉપર પૂરી 1 કલાક પણ બોલ્યા નથી, અડધી કલાક પણ બોલ્યા નથી। જે લોકો હનુમાન ચરિત્રની કથા માટે આવ્યા હતા તે પણ નિરાશ થયા। એટલે હનુમાન ચરિત્ર બોલવા ઉપર એની ક્ષમતા પણ નથી અને એની પાસે નોલેજ પણ નથી। આ માત્ર ને માત્ર કોમ વચ્ચે વૈમસ્ય ફેલાય, ઝેર ફેલાય, એ પ્રકારનો કુપ્રચાર કરવા માટે આવેલા હતા। અને આ બાબાએ માત્ર ને માત્ર લોકોને બેધ્યાન કરવા માટે, લોકોને ઉશ્કેરવા માટે આવા વગર લાયસન્સે ઉપચાર કરતા હતા, જેના કારણે શાંતિનો માહોલ દોડાઈ ગયો હતો। પત્રકાર ઉપર હુમલો, મારામારી, આવા દ્રશ્યો, કરુણ દ્રશ્યો જોવા મળ્યા છે। તે અનુસંધાને વિજ્ઞાન જાથા પોલીસ તંત્રને અરજી આપી ગુનો દાખલ સંબંધી કાર્યવાહી હાથ ધરનાર છે। અને આ બાબા બાગેશ્વર સંત કે કથાકાર નથી, માત્ર ખલનાયક છે અને રાજકીય એજન્ડા મુજબ કામ કરે છે। હિન્દુ રાષ્ટ્ર કે સનાતની અમે પણ છે, અમે એનો વિરોધ કરતા નથી, પણ માત્ર એના નામે ને લોકોને અવળે માર્ગે વાળવા માટે કથાની અંદર ચાદરને ચડાવી, પછી વિધર્મીઓને એવી વાતો કરી લોકોને ગુમરાહ કરે છે, તેનો વિજ્ઞાન જાથા વિરોધ કરે છે। આવા બાબા છે પોતાના આશ્રમ માટે કેન્સર હોસ્પિટલના નામે, અન્નપૂર્ણા રસોઈના નામે ફંડફાળા ઉઘરાવે છે અને આપણા ગુજરાતના નાણાં છે ત્યાં ઠલવે છે। ત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયોમાં મહિલાઓ ધૂણતી જોવા મળતા ચર્ચા વધુ ગરમાઈ। જ્યારે પરિસ્થિતિ તણાવપૂર્ણ બનતા પોલીસે પણ હસ્તક્ષેપ કર્યો હતો અને પુરુષોત્તમ પીપળિયાની અટકાયત પણ કરી હોવાનું સામે આવ્યું છે। હવે સમગ્ર મામલો માત્ર ધાર્મિક કાર્યક્રમનો નહીં, પરંતુ આસ્થા, અંધશ્રદ્ધા અને કાયદાકીય વ્યાખ્યાઓ વચ્ચેના ટકરાવનું કેન્દ્ર બની ગયું છે। હવે આ સમગ્ર મામલો માત્ર ધાર્મિક કાર્યક્રમનો નથી રહ્યો, પરંતુ તે આસ્થા, અંધશ્રદ્ધા અને કાયદાકીય વ્યાખ્યાઓ વચ્ચેના ટકરાવનું કેન્દ્ર બની ગયું છે। એક તરફ ભક્તિ અને પરંપરાનો દાવો છે, તો બીજી તરફ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અને કાયદાની દલીલો ઊભી છે। રાજકોટમાં શરૂ થયેલો આ વિવાદ હવે રાજ્યભરમાં ચર્ચાનો વિષય બન્યો છે અને સૌની નજર હવે પોલીસની કાર્યવાહી, વિજ્ઞાન જાથાની ફરિયાદ અને આગળની કાનૂની દિશા પર ટકેલી છે। તમારું આ વિશે શું માનવું છે, તેમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો।